નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે જોઈ રહ્યા છો મારી પાછળ તમને આ બધું કાપડનું આમ દેખાઈ રહ્યું છે, તો તમને એવું લાગશે કે ભણાવતા ભણાવતા આજે આ સર કાપડની દુકાનમાં કેમ આવી ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના હમણાં સરસ એવા રિઝલ્ટ બહાર પડ્યા છે અને આ રિઝલ્ટ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં વિદ્યાકુલની અંદર અભ્યાસ કરીને A1, A2 સાથે સાથે ઘણા બધા ઊંચા રિઝલ્ટ પણ મેળવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરીને પણ રિઝલ્ટ મેળવ્યા છે કે આખો દિવસ પૂરતો સમય પણ ન હોય છતાં પણ ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે. અને આજે આપણે પણ એક એવા જ વિદ્યાર્થીઓને મળવા આવ્યા છે. એમની પાસેથી આપણે જાણવું છે કે કેવી રીતે મહેનત કરાય અને કેવી રીતે માર્ક્સ લવાય. કંઈક અંશે કંઈક સપનાઓ હોય છે જે સાકાર પણ કરવાના હોય છે, તો કેવી રીતે કરાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે મળીએ તો પૂછીએ કે એ વિદ્યાર્થીનીને કે બેન શું નામ છે અને શું રિઝલ્ટ છે આપણું. તો મારું નામ ગોંડલિયા પ્રિન્સી છે. હું અહીંયા સુરતમાં છું અને હું યુથ વિદ્યાકુલમાં મેં એડમિશન લીધું હતું અને એમાંથી હું તૈયારીઓ કરતી. બેન શું રિઝલ્ટ હશે આપણું? મારું PR છે 98.66 અને પર્સન્ટેજ 89. હા, એટલે 89% વિદ્યાર્થી મિત્રો, એટલે કે એમને A2 આવેલો છે અને કુલ રિઝલ્ટ 534 માર્ક્સ, 600 માર્ક્સમાંથી 534 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે યુથ વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ જે અભ્યાસ કર્યો છે, વિગતવાર અભ્યાસ કર્યો છે અને 534 માર્ક્સ એટલે આમ જોઈએ ને તો A1 થી ફક્ત ને ફક્ત આ બેન 9 માર્ક્સ દૂર રહી ગયા છે. પણ એક એવી મહેનત કરી છે. પ્રિન્સીબેને જેમ આપણને વાત કરી કે A2 માર્ક્સ અને જે માર્ક્સ એમને આવ્યા છે, જે ટોટલ એણે જે લીધું છે એમાં સૌથી વધુ માર્ક્સ એમને બેઝિક મેથ્સ 93 માર્ક્સ. આમ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રિન્સિપલ જોઈએ ને તો અમને એવું પ્રશ્ન પૂછતા હોય કે મેથ્સ કેવી રીતે તૈયાર કરવું, ગણિત બહુ અઘરું પડે છે, ગણિતમાં કઈ સમજાતું નથી. તો આપણા વિદ્યાર્થીઓને તમે જણાવશો કે તમે કેવી રીતે મહેનત કરી અને 93 માર્ક્સ સુધી તમે પહોંચ્યા છો. તો મારું મેથ્સ તો પહેલેથી ખૂબ જ વીક હતું, એટલે મેં 10થના સ્ટાર્ટિંગમાં જ યુથ વિદ્યાકુલમાં એડમિશન લીધું હતું, જેથી સાહિલ સર જે ભણાવતા તે તરત યાદ રહી જતું અને જે પણ કંઈ દરરોજના વિડીયો હતા હું દરરોજ અટેન્ડ કરતી અને એમાંથી રિવિઝન ને બધું જ કરતી, જેથી મને કંઈ ડાઉટ નથી રહ્યું મેથ્સમાં અત્યાર સુધી 10થમાં. સરસ. એક બે પોઈન્ટ ઉપર હું તમને નોટિસ કરાવવા માંગીશ. જો દરેક વિદ્યાર્થીઓ એક બે પોઈન્ટ જે બેને કીધા છે એની ઉપર ધ્યાન રાખો. પહેલો પ્રશ્ન, પહેલો વાત એણે એવી કરી કે હું દરરોજનો વિડીયો ભણતી, દરરોજ જે કાંઈ પણ સાહિલ સર સમજાવતા અને એ હું દરરોજનું વર્ક કમ્પ્લીટ કરતી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે કોઈ પણ વિષયમાં સારામાં સારી તૈયારી ત્યારે જ થઈ શકે જ્યારે જે દરરોજ તમે ભણ્યા હોય એની દરરોજ પ્રેક્ટિસ થાય. ગણિત હોય તો દરરોજ એના દાખલા ગણાય, વિજ્ઞાન હોય તો દરરોજ એની થિયરી તૈયાર થાય, એવી જ રીતે અંગ્રેજી કે સમાજ હોય તો દરરોજ એ પ્રશ્નોનું સોલ્યુશન થાય. તો જેમ પ્રિન્સીબેને તૈયારી કરી એવી રીતે તમે પણ તૈયારી કરી શકો. પ્રિન્સીબેન વારંવાર બે વાત ઉપર ભાર આપે છે કે હું યુથ વિદ્યાકુલમાં પહેલેથી જોડાયેલી હતી અને બીજી વાત એવી કરે છે કે હું રોજનું વર્ક રોજ કરતી, કે સાહિલ સર દરરોજ ભણાવતા એ દરરોજ હું એની નોંધ કરી લેતી, દરરોજે દાખલા ગણ લેતી. તો આપણા વિદ્યાર્થી મિત્રો, આ બાબત ઉપરથી આપણે એ શીખવાનું છે કે વિષય કોઈ પણ હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, ઇવન ગુજરાતી કે સંસ્કૃત પણ હોય, પણ જેટલું તમે દરરોજ ભણો છો, ગણિત હોય તો દરરોજના દાખલા ગણતા જાઓ, વિજ્ઞાન હોય તો દરરોજની થિયરી તૈયાર કરતા જાઓ, એવી રીતે સમાજ કે ઇંગ્લિશ હોય તો એની એક્સરસાઇઝ પણ દરરોજ કરતા જાઓ. એટલે એક વસ્તુ તમને ખાસ હું કહેવા માંગીશ કે જે કાંઈ પણ દરરોજનો અભ્યાસ કરશો તો છેલ્લે તકલીફ નહીં પડે અને સારામાં સારું રિઝલ્ટ મેળવાશે. બીજી વાત કે યુથ વિદ્યાકુલ એને પહેલેથી જોઈન કરી લીધું, તો યુથ વિદ્યાકુલમાં એ પહોંચ્યા કઈ રીતે અથવા એમને ખબર કઈ રીતે પડી કે આવું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. આપણી બધાની માનસિકતા શું હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને અમે મળીએ ને તો એમ કે કોરોના વખતે ઓનલાઈન અભ્યાસ કર્યો, હવે થોડો ઓનલાઈન અભ્યાસ કરવાનો હોય. તો આપણે પ્રિન્સીબેન પાસેથી જાણવું છે કે આ ઓનલાઈન પ્લેટફોર્મમાં જોડાયા પછી એમને કેવો અનુભવ રહ્યો, એમની કેટલી મદદ મળી અને આ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે એ જોડાયા એ પહેલા એ કઈ રીતે ઓનલાઈન પ્લેટફોર્મ એમને ખબર પડી કે આવું વિદ્યાકુલ પણ એક છે કે જ્યાં ઓનલાઈન ઘરેથી પણ અભ્યાસ કરી શકાય. તો પ્રિન્સિપલ, પહેલો પ્રશ્ન હું એવો કરવા માંગીશ કે વિદ્યાકુલ વિશે તમને જાણકારી કેવી રીતે મળી? મારી ફ્રેન્ડ સ્કૂલમાં જ છે, તેણે 9માં એડમિશન લીધું હતું યુથ વિદ્યાકુલમાં. મને એનું રિઝલ્ટ જોવા મળ્યું, એનો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો, જેથી મેં પણ જાણ્યું કે યુથ વિદ્યાકુલ છે આવું એક. તો મેં 10થમાં સ્ટાર્ટિંગથી જ અહીંયા એડમિશન લઈ લીધું. એટલે પહેલી વસ્તુ તો
એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે ફ્રેન્ડથી જોડાયેલા છે તો હું ઘણી વખત વિડીયોમાં એવું પણ કહેતો હોઉં છું કે તમે કોઈને જોડશો અને એનું પરિણામ આવશે ને તો એ લાઈફ ટાઈમ તમને યાદ રાખશે. આજે જેમ પ્રિન્સીબેન પણ એ એના ફ્રેન્ડને યાદ કરે છે કે એમના કારણે હું વિદ્યાકુલમાં જોડાણી અને આજે અમે લોકો એમનો ઇન્ટરવ્યુ લેવા અહીંયા આવ્યા તો હજી એ પોતાના ફ્રેન્ડને યાદ કરે છે એમ. બીજો પ્રશ્ન પ્રિન્સીબેન એવો કરવો છે કે આ વિદ્યાકુલમાં તમે જોડાયા ત્યાર પછી તમારો આખા વર્ષનો અનુભવ કેવો રહ્યો કે કેવી રીતે તમારો અભ્યાસ ચાલ્યો અથવા તમને કેટલી મદદ મળતી રહી એમ? સ્કૂલમાં ટીચર્સ જે ભણાવતા એમાં કોઈ પણ ડાઉટ રહેતો તો એવું નહીં કે હું બીજે દિવસે પૂછી લઉં. હું ઘરે આવીને યુથમાં જોઈ લેતી, કારણ કે યુથમાં રેગ્યુલર સ્ટાર્ટિંગ થઈ જ ગયું હતું બધા સબ્જેક્ટમાં, એટલે એમાં કંઈ ડર નહોતો અને હું યુથમાં ઘરે આવીને બધા વિડીયોઝ જોઈ લેતી, એટલે ક્યારે મને ડાઉટ નથી રહ્યો. હા, એટલે પહેલી વસ્તુ તો એ કે અમે વારંવાર એક વાત કરતા હોઈએ છીએ કે રાતે તમે 11 વાગે કે 12 વાગે પણ જો જોતા હોય અને કોઈ પ્રશ્ન થાય તો એ પ્રશ્નનું સોલ્યુશન તમે ક્યાં કરી શકો છો તો કે યુથ વિદ્યાકુલ પર જઈ એક વિડીયો જોવો અને ત્યારે ને ત્યારે તમે એ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. પ્રિન્સીબેન, તો આગળ આપણી શું ઈચ્છા છે? આગળ સાયન્સમાં બી ગ્રુપ લેવું છે અને એમડી ડોક્ટર બનવું છે. યસ, સપનું ઘણું બધું આમ જોઈએ ને તો વિશાળ સપનું, અને એમ કહી શકાય કે સપનું ત્યારે જ સાકાર થાય જો પહેલેથી નક્કી કરી લીધું હોય. હવે પહેલેથી આપણે નક્કી કરી લઈએ કે આપણું ટાર્ગેટ આટલો જ છે તો ટાર્ગેટ એટલો જ મળવાનો, પણ એમણે અત્યારથી જ નક્કી કરી લીધું. વિચારો કે હજી 10મું પૂરું થયું છે, હજી રિઝલ્ટ આવ્યું છે, ત્યાં એમને નક્કી છે કે એમડી ડોક્ટર જ બનવું છે. તો હવે એમનું સપનું પણ સાકાર થાય અને એમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી વિદ્યાકુલ પણ તેમને શુભકામનાઓ આપે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણી સાથે જે વાલી જોડાયેલા છે, પ્રિન્સીબેનના પપ્પા છે મનોજભાઈ, આ દુકાનમાં આખો દિવસ વર્ક કરે છે, સાંજે બેન માટે ટાઈમ આપી અને એનો અભ્યાસ પણ કરાવે છે. તો મારે મનોજભાઈને પૂછવું છે કે કેવી રીતે પ્રિન્સીબેન આખો જે આ વર્ષ હતું, 10માનું વર્ષ હતું, આમ કહેવાય ને કે આમ જિંદગીનું પહેલું એમ પરીક્ષાનું વર્ષ કહેવાય, 10માનું વર્ષ એટલે પહેલું પરીક્ષાનું વર્ષ, તો એમાં એણે કેવી રીતે મહેનત કરી અને તમારા તરફથી એમને શું સપોર્ટ કર્યો અથવા વિદ્યાકુલ સાથે કેવી રીતે પ્રિન્સીબેન જોડાય ત્યારે તમારો શું પ્રતિભાવ હતો? પહેલાં તો જ્યારે મેં જોયું કે એ તમારો વિડીયો જોતી હતી એટલે મેં જોયું કે શું છે, ત્યારે મને ખબર પડી કે આ ઓનલાઈન છે. પછી મેં એને પરમિશન આપી, મેં કીધું વાંધો નહીં, ચાલુ કરો તમે. તો એમાં સરસ સરસ વિડીયા સરસ ભણાવતા હતા એટલે ચાલુ રાખ્યું. સરસ, ઓકે. અને આમ બીજું જોઈએ તો આખું વર્ષ તમારી નજર સમક્ષ એમણે મહેનત કરી છે, તો એમની મહેનતના પ્રમાણમાં તમને જે રિઝલ્ટ મળ્યું છે કેવું લાગે છે? આમ સરસ છે, સરસ રિઝલ્ટ છે. આમ વિદ્યાર્થી અને વાલી મિત્રોને હું ખાસ કહેવા માંગીશ કે પેરેન્ટ્સ જ્યારે એમ કે ને એક વાલી તરીકે એમ કહે કે નહીં, જે મહેનત કરી હતી એના પ્રમાણમાં બહુ સરસ રિઝલ્ટ આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ વધે અને એને મહેનત કરવાની પ્રેરણા મળતી હોય છે. તો એમના મમ્મી કિરણબેન સાથે પણ આપણે વાત કરી. આમ જોઈએ ને તો વિદ્યાર્થી કોઈ પણ હોય, એ છોકરો હોય કે છોકરી હોય, જ્યારે પણ મહેનત કરતો હોય ને તો એના પાયામાં એના મમ્મી રહેલા હોય છે. કારણ કે સવારે વહેલા જગાડવાથી લઈ સાંજે સુવે ત્યાં સુધી એમના ખાવાનું, એમના કોઈ પણ બાબતની જે જરૂરિયાત છે એનું સંપૂર્ણ ધ્યાન એમને રાખવાનું હોય છે. તો હું એમને પૂછવા માંગીશ કે પ્રિન્સીબેને જે આખું વર્ષ જે મહેનત કરી તો તમારો કેવી રીતે સપોર્ટ રહ્યો અથવા તમે એના માટે કેવી રીતે મહેનત કરતા એમને જોઈ છે? એમ મહેનત તો સવારે વહેલી ઉઠતી 3 વાગે, ત્યારે પણ તમારા યુથના વિડીયો જોતી અને મને ઘરમાં મદદ હેલ્પ કરતાં પણ એને સારું રિઝલ્ટ મેળવ્યું છે. આ બાબત પરથી એક વાત કહેવા માંગીશ કે મમ્મી પપ્પા અહીંયા આખો દિવસ કામ કરે છે તો એવું થાય કે ઘરે જઈને એ પણ થાકી ગયા હોય તો પ્રિન્સીબેન પણ સમજે છે કે મમ્મીને હેલ્પ કરવી પડે, ઘરના કામમાં પણ હેલ્પ કરવી પડે. અને આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જે સમજતા હોય છે અને ઘણી વખત નથી સમજતા, એ પોતાના વાલીને એવું કહી દે કે હું 10માં છું, હું 12માના બોર્ડની પરીક્ષા આપું છું, હું થોડો કામ કરું અથવા હું થોડી કામ કરું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આજે પણ બેન અહીંયા હાજર છે, શોપ પર હાજર છે, અમે ઇન્ટરવ્યુ પણ અહીંયા શોપ પર લઈ રહ્યા, તો અહીંયા પણ હેલ્પ કરવાની ક્યારેક થાય, ક્યારેક ઘરે જઈને પણ હેલ્પ કરવી પડે. આખા વર્ષ દરમિયાન એવું ના બની શકે કે બધા દિવસો સરખા હોય. એમ ક્યારેક તકલીફ હોય તો એ બેન મહેનત કરે અને સાથે સાથે મમ્મી પપ્પાને જે હેલ્પની જરૂર હોય એ પણ કરે અને સાથે એનો અભ્યાસ પણ કરતા રહીએ. તો આવું સરસ મજાનું પરિણામ, મહેનતની સાથે સાથે એમ કહી શકાય કે પરિણામ પણ સફળતામાં પરિણમ્યું છે. ત્યારે હું પ્રિન્સીબેનને ખૂબ એમ કહીશ કે શુભકામનાઓ યુથ વિદ્યાકુલ પૂરા પરિવાર તરફથી એમને એવી આશા રાખીશ કે ખૂબ જ આગળ પ્રગતિ કરો અને સાથે સાથે
શું કહેવાય કે જે એમનું સપનું છે એ સપનું પૂરેપૂરું સાકાર થાય અને ખૂબ જ એના ક્ષેત્રમાં એમને સફળતા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવા એક વિદ્યાર્થીઓને મળ્યા કે જે મહેનત કરે છે, કામ કરે છે અને સાથે સફળતા મેળવે છે. આ ચેનલ યુથ વિદ્યાકુલ એને સબસ્ક્રાઇબ કરી રાખજો, બેલ આઇકોન પર ક્લિક કરી રાખજો. હું વિદ્યાર્થી મિત્રો તમને કહીશ કે આવા અનેક સ્ટુડન્ટ્સ યુથ વિદ્યાકુલ પરિવાર સાથે જોડાયેલા છે અને અમે તમારા સુધી આવા ઘણા બધા સ્ટુડન્ટ્સને લાવતા રહેવાના છીએ. તો થેન્ક યુ સો મચ.